નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આજે 25/12/2025 ગુરુવારનો દિવસ. મિત્રો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરા. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ. મેરી ક્રિસ્ટમસ આજનો દિવસ. મિત્રો, વ્રજ યોગ, બાલવ કરણ, શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આજે સૂર્યનો ઉદય 7:11 સૂર્યનો અસ્ત 8:30. આજનું અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:41 સુધીને આજનું રાહુકાળ 1:38 થી 2:55 સુધી. તો મિત્રો, આ હતું આજનું દૈનિક પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુદેવનું, વૃશ્ચિક રાશિમાં બુધદેવ અને ધન રાશિમાં શુક્ર, મંગળ અને સૂર્યદેવ, કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ અને યથાવત મીન રાશિમાં પરિભ્રમણ શનિદેવનું. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સની. મિત્રો, જેના પણ ઘરની અંદર દિન પ્રતિદિન નાણાકીય ગૃહ કલેશ અને ઉન્નતિ ના આવતી હોય, દરેક બાબતોમાં સંતાન હોય, પત્ની હોય, પતિ હોય, દાંપત્ય જીવનમાં ખટરાગો ચાલતા હોય, તો આ 7 વસ્તુને તમારા ઘરમાંથી જાવક આપો. જ્યાં સુધી તમે આ 7 વસ્તુને વિદાય નહીં આપો ત્યાં સુધી તમારા ઘરમાં ઉન્નતિ પ્રાપ્ત નહીં થાય. તો મિત્રો, તમારા ઘરમાં તૂટેલા અને ખરાબ થયેલા તાળા અથવા તૂટેલી કે ખરાબ થયેલી કાતર. બીજા નંબરમાં, તમારા ઘરમાં સુકાયેલી તુલસીનો છોડ હોય અને સુકાઈ ગયેલો હોય તો પણ તેને તમે વ્યવસ્થિત કરાવો. તમારા ઘરમાં ખાટલા કે તૂટેલા પલંગ એને પણ તમે નષ્ટ કરાવો. ઘરમાં તૂટેલી ખુરશી હોય તો પણ તમે એને દુરુપયોગ કરાવી દો, ડાયરેક્ટ એને નષ્ટ કરાવી દો. તમારા ઘરની દિવાલમાં તિરાડ પડી હોય તો તિરાડને તમે તાત્કાલિક પુરાવી નાખો. તમારા ઘરમાં જૂના ચપ્પલો, ચામડાના કે કોઈ પણ પ્રકારના ચપ્પલો તૂટેલા, એને કાં તો તમે નષ્ટ કરો ને કાં તો એને રિપેર કરાવો. જૂના કેલેન્ડર વિસ્તોનો નાશ કરો. આ 7 વસ્તુ જો તમારા જીવનમાં ઘરમાં પડી હશે તો તમારા ઘરમાં ગૃહ કલેશ, લક્ષ્મી, ધન, સંપત્તિ દરેક બાબતોમાં તકલીફો ઊભી થવાની. આ 100% અજમાયેલો પ્રયોગ છે અને તમારા ઘરની અંદર આટલી વસ્તુઓ પર તમે કાળજી લેજો. 100% તમે આમાંથી મુક્તિ મેળવશો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ. મિત્રો, આજે જન્મેલા જાતકનું કુંભ રાશિ ઉપર નામ આવશે તો ગ સ સ ઉપર નામકરણ કરી શકાય. મિત્રો, આજે ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ પણ ચાલવાનો. દરેક મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને પોતાના જન્મના ચંદ્ર ઉપર આધારિત આ રાશિફળ આપને કેવું ફળ આપશે, નાના મોટા ઉપાય કરવાથી, નાની દાન દક્ષિણા અને પુણ્ય પ્રાપ્તિ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ સાથે આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં હૃદયની અંદર લાગણીના સંબંધોમાં તકલીફો ઊભી થશે. આજે તમારા માતાના તબિયતની કાળજી લેવી. આજે મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા તો જોઈ વિચારણી કરવા. શેર સટ્ટા લોટરીમાં આજે કોઈ મોટું ઉછાળ ન આવવાથી માનસિક ટેન્શન ઊભા થાય. તો મેષ રાશિના જાતકોએ આજે ઓમ રા હવે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ગૃહ કલેશ તમારા ઘરમાં ન થાય તેની કાળજી લેવાની. નાની મોટી બાબતોમાં ગૃહ કલેશની બાબતો ઉપસ્થિત થાય તો આજે તમે ગૃહ કલેશથી દૂર રહેજો. ઘરનું વાતાવરણ તંગ ના થાય. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ખટરક ઉપર ન થાય. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન થાય. કોઈ પણ મુસાફરી કરવી હોય તો જોઈ વિચારીને કરવી. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીના કાળા તલનો અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા
આ ચંદ્રદેવ. મિત્રો આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય, પણ નાણાકીય વ્યવહારો અને વાણી ઉપર કંટ્રોલ લેજો. કહેવા જાવ સાચું ને કહેવાય જાય ખોટું, તેવું ન થાય. તેમાં તમારી ભાગ્યની ઉન્નતિ અટકાવી જાય. તો આજના દિવસમાં આ પ્રકારની કાળજી લેવી. મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી મગ અર્પણ કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારી માતાના ટેન્શનથી તમે ચિંતામાં રહેશો. મન ઉપર એકાગ્રતા ના જળવાય, મનમાં નેગેટિવિટી અને ખોટા વિચારો આવ્યા કરે. તાંત્રિક બાબતોથી તમારે આજે દૂર રહેવું. તમારા ઉપર કોઈ કામણ ડામણ કે તાંત્રિક વિદ્યાઓથી તમારે દૂર રહેવું. માનસિક ટેન્શનો તમને ખોટા ઘર કરી જશે. તો કર્ક રાશિના જાતકોએ આજે નાણાકીય પણ તમારું પાસું સાચવવું. બેંકમાં બેલેન્સ ઓછું થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. વાણી ઉપર સંયમ રાખવો. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલ સાથે ચંદન અને અષ્ટગંધથી અભિષેક કરી અને ગુલાબનું અત્તરનો અભિષેક કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજે પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર આનંદની બાબત ઊભી થશે, પણ આજે વિજાતીય પાત્રની મુલાકાતથી તમારા સંબંધોમાં તિરાડ ઊભી ન થાય. પેટને લગતા રોગો કે યુરિન સંબંધિત થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિને. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં લાભની બાબતો ઠગારી નીવડે તેવું ના કહી શકાય. નોકરીની અંદર ઉન્નતિ, નોકરીમાં પરિવર્તન, નોકરીમાં થોડુંક માનસિક ટેન્શનોનો દિવસ પસાર કરવો. ગુપ્ત શત્રુઓનો પ્રહાર થાય, શત્રુઓ કશું બગાડી ન શકે, પણ આજના દિવસમાં લાભની બાબતો થોડી ડિલે થતી હોય તેવું તમને લાગે કરે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ નિર્ણય ઉતાવળથી નહીં લેવાના અને આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ પ્રેમ પ્રકરણમાં ખોટી ઉતાવળ કે ખોટો નિર્ણયો નહીં લેવાના. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી સાચવવું. આજના દિવસમાં જે જાતકોને કિડનીમાં સ્ટોન હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવી. તો મિત્રો આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને અતિ વિશેષ લાભની બાબતો કહી શકાય. આકસ્મિક નોકરીમાં ઉન્નતિ થવાથી આજનો દિવસ આનંદિત બની રહ્યો. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કંઈક સારા સમાચાર આવવાથી દિવસમાં આનંદ ઊભો થવાનો. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ માતાની તબિયતની કાળજી લેવી, સાથે પોપ્યુલર થવા માટે આજે તમે શાંતિ રાખજો. પ્રજાકીય કાર્યોમાં અને પોપ્યુલર થવામાં થોડી વાર રાખશે. માનસિક ટેન્શનો, હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બને. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ થોડીક કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ આપના માટે 50% કહી શકાય. તો આજના દિવસમાં ગણપતિની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા દરેક પ્રયત્નો સફળ થાય તેવું કહી શકાય. આજે તમે કોઈક નોકરી કરતા પણ બીજી વિશેષ આવક મેળવવા માંગતા હોય તો આજના દિવસમાં તમે મેળવી શકો છો. ટેબલ નીચેની આવકવાળા જાતકોએ આજના દિવસમાં સાવચેતી લેવી. એકંદરે લાભની બાબતો, ધન આગમનની બાબતો કહી શકાય. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી, જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધન લાભ થવાથી દિવસમાં આનંદ ઊભો થશે. માત્ર વાણી પર તમારા સંયમ રાખો અને મગજમાં ખોટા વિચારો દૂર કરવા. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા સાથે ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા ગળાની બાબતો અને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવી બાબતોમાં તમારે કાળજી લેવાની. જે જાતકોને થાઇરોઇડ હોય, થાઇરોઇડ વધારો આવવાથી મનમાં ચિંતા ઊભી થાય. વાણી ઉપર સંયમ રાખવો, નાણાકીય પાછું જળવાઈ રહે તેના માટે પ્લાનિંગ કરવું. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃના મંત્ર કરવાના, શિવજીની આરાધના ઉપાસના કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, આજના દિવસમાં તમારા સંતાનની ચિંતાઓ તમને સતાયા કરે. સંતાન તરફથી અને સંતાનની લાગણીના કારણે આજનો દિવસ ચિંતામાં રહેશે. પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો કોશિશ થાય. ખાવા પીવામાં કાળજી રહેવી. પેટના લગતા રોગો, ગેસ્ટ્રિક પ્રોબ્લેમના કારણે માનસિક ટેન્શનો ખોરવાની તેની કાળજી લેવાની. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક નારિયેળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોએ માનસિક ટેન્શનો, પ્રેમની અંદર તમે ક્યાંક છપડાઈ ન જાઓ. મોબાઈલ તમારો પકડાઈ જાય અને મોબાઈલના કારણે તમારી માન સન્માન ને પ્રતિષ્ઠા બહાર આવે. આજના દિવસમાં માનહાનિના યુગ કહેવાય. માનસિક ચિંતાઓ સાથે તમે રહ્યા કરવાના અને આજે તમે ગુપ્ત પ્રેમ તમારો બહાર આવવાથી માનસિક ટેન્શન ઊભા થશે. તો આજના દિવસમાં તમે માતાના આશીર્વાદ લઈ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં, આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.